શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આના માટે મીડિયમ તીખા મરચાં લેવાના છે. અહીંયા મેં મીડિયમ તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે જો વધારે તીખું ખાતા હોય તો તીખા મરચાં પણ લઈ શકો છો. મરચાંને ધોઈને કપડાથી સરસ રીતે લૂછી લેવાના. મરચાંને આપણે 2 ભાગમાં કટ કરીને પછી ઝીણા સમારી લેવાના. મરચાંને સમારી લઈએ પછી આમાં અડધી ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ચમચી રાઈના કુરિયા અને 2 ચમચી મેથીના કુરિયા ઉમેરવાના. આની સાથે જ 2 લીંબુનો રસ એડ કરવાનો છે અને 4 થી 5 ચમચી જેટલું કાચું સિંગતેલ એડ કરવાનું. તેલને ગરમ નથી કરવાનું, કાચું જ એડ કરવાનું છે. તો અહીંયા તમારે સિંગતેલનો ઉપયોગ કરવાનો, જેથી અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. આ અથાણાને તમે બનાવીને તરત પણ યુઝ કરી શકો છો અને આને બનાવીને ઢાંકીને 1 રાત રહેવા દેવું હોય અને બીજા દિવસે યુઝ કરવું હોય તો પણ કરી શકાય. આ અથાણાને તમારે ફ્રીજમાં રાખવાનું છે. તો આ રીતે તમે અથાણું બનાવીને અઠવાડિયાથી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.